મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને દબાણમુક્ત બનાવવા માટે વન વીક વન રોડ અભિયાન હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેના ભાગરૂપે બુધવારે મહાનગરપાલિકાની ટીમે વાવડી રોડ પર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ત્રાટકીને ગેરકાયદેસર વરંડા, શેડ અને દુકાનોનું ડિમોલિશન હાથ ધર્યું હતું. મહાનગરપાલિકાના જુનિયર નગર નિયોજક શુભમકુમારની અધ્યક્ષતામાં ચાલી રહેલી આ ઝુંબેશમાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે આયોજનબદ્ધ રીતે દબાણો દૂર કરવામાં આવે છે. ગેરકાયદેસર બાંધકામો હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવાની આ કામગીરીને લઈને તંત્ર એકદમ કડક મૂડમાં દેખાઈ રહ્યું છે. આગામી સમયમાં પણ અન્ય વિસ્તારોમાં આ જ પ્રકારે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. શુભમ કુમાર પટેલ, જુનિયર નગર નિયોજક મોરબી મહાનગરપાલિકા છે. અત્યારે આપણે ક્રિષ્ના પાર્ક 2 સોસાયટીમાં રોડમાં આવેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અહીં આવેલું એક ભંગારનું ગોડાઉન અને તેમનો સામાન રાતના સમયે જ્યારે તેમને કહેવા આવ્યા હતા ત્યારે રોડ પર પડેલો હતો. સ્ક્રેપ આવવાનો તેમણે રાતના અહીંથી ઉઠાવી લીધા હતા, પરંતુ તેમને ગોડાઉન ખાલી કરવાનું બાકી હતું. જે ગોડાઉન ખાલી કરવા માટે તેને સવારે 3 કલાકનો સમય આપ્યો હતો, જે તેમણે સ્વેચ્છાએ ખાલી કરી દીધું હતું. તે સિવાય 4 મકાનોની કમ્પાઉન્ડ વોલ રોડ હદમાં આવતી હતી. સ્થાનિકોના સહકાર સાથે જે કમ્પાઉન્ડ દૂર કરવામાં આવી.